ઘર્ષણમાં ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે તેના વિશે સમજી ગયા. ઉપરાંત તેને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપણે સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આજે પણ કોઈ ઘર્ષણ છે એ ઘર્ષણ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે પણ આપણે પ્રવૃત્તિ 11.2 દ્વારા સમજી ગયા કે જે ઘર્ષણ છે એ ઘર્ષણ બે પદાર્થોની જે સપાટી છે એ સપાટી પર રહેલી જે અનિયમિતતા છે એટલે કે જે ખરબચડાપણું છે તેને આધારે ઉત્પન્ન થાય છે. એટલે કે જ્યારે બે પદાર્થની સપાટી પર રહેલી જે અનિયમિતતા છે ખરબચડાપણું છે તે બંને એકબીજામાં ભેગા થઈ જાય છે, એકબીજામાં જોડાઈ જાય છે અને જેને કારણે ઘર્ષણ ઉત્પન્ન થતું જોવા મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં ટેબલ ઉપર એક પુસ્તક મૂકેલ છે અને ટેબલની સપાટી અને પુસ્તકની સપાટી પર રહેલ જે ખરબચડાપણું છે તે નીચેની તરફ આપણને દર્શાવેલી છે. તો અહીંયા ટેબલની સપાટી અને જે પુસ્તકની સપાટીની જે અનિયમિતતા છે, જે ખરબચડાપણું છે એ બંને એકબીજામાં ભરાઈ જાય છે, જેને કારણે શું થાય છે તો જ્યારે પુસ્તકને આપણે બળ લગાડીએ છીએ ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થતું જોવા મળે છે. એ ખરબચડાપણા બંને એકબીજામાં ભરાઈ જાય છે અને આપણે જ્યારે એને બળ લગાડીએ છીએ ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે બે પદાર્થોના ખરબચડાપણાના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આ બંને સપાટી પર વધારે બળ આપીએ છીએ એટલે કે આજે પણ કોઈ બંને પદાર્થની સપાટી છે એ બંને સપાટી પર આપણે વધારે પડતું બળ આપીએ અથવા તો વધારે પડતું દબાણ આપીએ તો તેના ઉપર ઘર્ષણ કેવું જોવા મળે છે તો તેની ઉપર ઘર્ષણ વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો એક ચટાઈ છે. હવે ચટાઈ ખાલી છે જેને જમીન ઉપર પાથરેલ છે. હવે ચટાઈ ઉપર કોઈ પણ વ્યક્તિ બેસેલ નથી, ચટાઈ ખાલી છે. હવે એ ચટાઈને તમને ખસેડવાનું કહે છે તો તમે કેવી રીતે ખસેડી શકો છો? સરળતાથી ખસેડી શકો છો કે એ ખાલી ચટાઈને ખસેડવા તમને અઘરી પડે છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને ચટાઈ પર કોઈ પણ વ્યક્તિ બેસેલ હોતી નથી, ચટાઈ ખાલી હોય છે તે વખતે તમને જમીન ઉપરથી ખેંચવાનું કહે છે, ખસેડવાનું કહે છે ત્યારે તે ચટાઈ તમે સરળતાથી ખસેડી શકો છો. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો એક ચટાઈ ઉપર કોઈ એક વ્યક્તિ બેસેલ હોય અને પછી તમને જો ચટાઈ ખસેડવાનું કહે છે તો તમને કેવું લાગે છે? ત્યારે તમને અઘરું લાગે છે. એટલે કે તે વખતે ચટાઈ ખસેડવા તમારે વધારે બળ આપવું પડે છે. કેમ? તો જમીનની સપાટી ઉપર ચટાઈની સપાટીની જે ખરબચડાપણા છે એકબીજામાં ભરાઈ જાય છે. ઉપરાંત તેની ઉપર વધારે દબાણ આપવામાં આવે છે, તેની ઉપર વધારે બળ આપવામાં આવ્યું છે, જેથી કરીને આપણે એ વસ્તુને ખસેડવી કેવી બને છે? અઘરી બને છે, મુશ્કેલ બને છે. તો આના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બે પદાર્થની સપાટી ઉપર જો વધારે પડતું દબાણ કે બળ આપવામાં આવે છે ત્યારે ઘર્ષણ બળ કેવું જોવા મળે છે? તો તે દરમિયાન ઘર્ષણ બળ વધારે ઉત્પન્ન થતું જોવા મળે છે અને તે દરમિયાન જે તે વ્યક્તિને વધારે બળ આપવું પડે છે અને જે તે વસ્તુ છે એને ખસેડવી મુશ્કેલ બને છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ભારે બોક્સ ખસેડવાનો પ્રયત્ન કર્યો હશે અથવા તો અનુભવ કર્યો હશે. જો તમે કોઈએ ભારે બોક્સ કે ભારે કોઈ પણ વસ્તુને ખસેડવાનો અનુભવ ન કર્યો હોય તો તમે કરી શકો છો. હવે આજે પણ કોઈ ભારે બોક્સ છે કે ભારે વસ્તુ છે એને તમે ખસેડવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારે બળ કેવું આપવું પડે છે? તો ત્યારે તમને વધારે બળ આપવું પડે છે. શાને કારણે? તો જે પણ બોક્સ છે એ બોક્સ ભારે છે
એટલે વજન કેવું જોવા મળે છે? તો વજન વધારે જોવા મળે છે. તો અહીંયા પદાર્થનું વજન વધારે હોવાને કારણે શું થાય છે? આપણે એ બોક્સને ખસેડવા માટે વધારે બળ આપવું પડે છે અને ઘર્ષણ બળ કેવું જોવા મળે છે? તો ઘર્ષણ બળ પણ વધારે ઉત્પન્ન થાય છે, જેને કારણે આપણે વધારે બળ આપવું પડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં એક વ્યક્તિ છે એ બોક્સને ખસેડી રહી છે. તો જ્યારે બોક્સને ખસેડવામાં આવે છે ત્યારે બોક્સની સપાટી અને જમીનની સપાટી પર રહેલી જે અનિયમિતતાઓ છે એ અનિયમિતતાઓ એકબીજામાં ભરાઈ જાય છે અને બીજા નંબરે જે બોક્સ છે, બોક્સનું વજન વધારે જોવા મળે છે, ભારે જોવા મળે છે, જેથી કરીને એકબીજામાં વધારે ભરાઈ જાય છે, જેથી તેને ખસેડવું મુશ્કેલ પડે છે. તો આ કોઈ પણ ખાલી વસ્તુને આપણે સરળતાથી ખેંચી શકીએ છીએ, ખસેડી શકીએ છીએ, પરંતુ કોઈ ભારે વસ્તુ હોય એ ભારે વસ્તુને આપણે સરળતાથી ખેંચી શકતા નથી. કેમ? તો જ્યારે હલકી વસ્તુ હોય છે ત્યારે ઘર્ષણ બળ ઓછું લાગે છે, જ્યારે ભારે વસ્તુ હોય છે ત્યારે ઘર્ષણ બળ વધારે ઉત્પન્ન થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો આપણે અહીંયા જે સમજ્યા ઉદાહરણો, એ ઉદાહરણો પરથી ઘર્ષણ બળને અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે છે? તો કયા કયા પરિબળોને કારણે ઘર્ષણ બળ ઉત્પન્ન થતું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા તે જ પ્રમાણે સૌથી પહેલા કે કોઈ પણ બે પદાર્થ છે એ બંને પદાર્થની સપાટી પર રહેલી જે અનિયમિતતાઓ છે એ અનિયમિતતાઓને આધારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. તો પહેલા નંબરનું પરિબળ કયું છે? તો બે પદાર્થની સપાટી પર રહેલી અનિયમિતતા. જો લીસી સપાટી તો ઘર્ષણ બળ કેવું જોવા મળે છે? તો જે લીસી સપાટી હોય છે એમાં ખરબચડાપણું ઓછું જોવા મળે છે, જેથી કરીને ઘર્ષણ બળ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. પરંતુ જો ખરબચડી સપાટી હોય તો ઘર્ષણ બળ કેવું જોવા મળે છે? તો ઘર્ષણ બળ વધારે જોવા મળે છે. તો આના પરથી આપણે એમ પણ કહી શકીએ કે જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. તો પહેલા નંબરે બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ પર આધાર રાખે છે, બીજા નંબરે સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. એટલે લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ ઓછું અને જો ખરબચડી સપાટી હોય તો ઘર્ષણ બળ વધારે ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, સપાટીના દ્રવ્યની જાત પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે સપાટી લોખંડની હોય કે કોન્ક્રીટની હોય કે સિમેન્ટની હોય કે જે પણ કોઈ સપાટીની દ્રવ્યની જાત છે તેની ઉપર પણ ઘર્ષણ બળ અસર કરે છે, કે ઘર્ષણ બળ વધારે અને ઓછું ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જે પદાર્થ છે એ પદાર્થના દળ ઉપર પણ આધાર રાખે છે. આપણે સમજ્યા કે ચટાઈ ઉપર કોઈ વ્યક્તિ બેસેલ હોય અથવા તો ભારે બોક્સને ખસેડવામાં આવે છે ત્યારે આપણે વધારે બળ આપવું પડે છે, તેને સરળતાથી ખસેડી શકતા નથી. કેમ? તે દરમિયાન ઘર્ષણ બળ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો પદાર્થના દળ પર પણ ઘર્ષણ બળ આધાર રાખે છે. જો પદાર્થનું દળ વધુ તો ઘર્ષણ બળ વધારે જોવા મળે છે અને
ઓછું જોવા મળે છે અને તેવી જ રીતે જે ઘર્ષણ બળ છે એ તાપમાન પર પણ આધાર રાખે છે તો આમ ઘર્ષણ બળને અસર કરતા પરિબળો સપાટી પર રહેલી અનિયમિતતાઓ એટલે કે સપાટીના પ્રકાર પર આધાર રાખે છે સપાટીના દ્રવ્યની જાત પર આધાર રાખે છે પદાર્થના દળ એટલે કે વજન ઉપર આધાર રાખે છે અને તેવી જ રીતે તાપમાન પર પણ આધાર રાખે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે કોઈ પણ ભારે બોક્સ છે એ બોક્સને સૌથી પહેલા સ્થિર અવસ્થામાં છે એટલે કે કોઈ પણ બોક્સ છે એ બોક્સ સ્થિર અવસ્થામાં છે હવે એ સ્થિર અવસ્થામાંથી એ બોક્સને ગતિ કરાવવી છે તો આપણે શું કરવું પડશે તો એ બોક્સને બળ આપવું જરૂરી છે તો જ્યારે સ્થિર અવસ્થામાં બોક્સ રહેલું છે અને સ્થિર અવસ્થામાં રહેલા બોક્સને જ્યારે આપણે ગતિ કરાવવા માટે બળ આપીએ છીએ તે દરમિયાન જે બળ ઉત્પન્ન થાય છે એ બળને શું કહેવામાં આવે છે તો એ બળને સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે તો સ્થિત ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે તો જ્યારે પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે જે બળ ઉત્પન્ન થાય છે એટલે કે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે જેને સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે તો સ્થિત ઘર્ષણ બળ કોને કહીશું સ્થિર અવસ્થામાં રહે પદાર્થને ખસેડવાનો પ્રયત્ન કરતા એટલે કે ગતિ કરાવતા બંને સપાટી પર ઉદ્ભવતા બળને શું કહેવામાં આવે છે તો એવા બળને સ્થિત ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં છે અને તેને ગતિ કરાવવામાં આવે છે તે દરમિયાન બંને પદાર્થની સપાટી વચ્ચે જે બળ ઉત્પન્ન થાય છે એને શું કહીશું આપણે સ્થિત ઘર્ષણ બળ તો બંને સપાટી પર ઉદ્ભવતા બળને ક્યારે બંને સપાટી પર બળ ઉદ્ભવે છે તો જ્યારે સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં લાવવામાં આવે છે ત્યારે સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થતું જોવા મળે છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ ગતિમાં રહેલો છે એટલે કે આ બોક્સની જ આપણે વાત કરીએ તો જે બોક્સ છે એ બોક્સ ગતિમાં રહેલો છે અને તેને તેની ગતિ ચાલુ જ રાખવી છે ત્યારે આપણે જે બળ આપીએ છીએ તે દરમિયાન એ બોક્સ અને જમીન પરની જે સપાટી છે બંનેની વચ્ચે જે બળ ઉત્પન્ન થાય છે એને સરકતું ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે તો બીજા નંબરે છે સરકતું ઘર્ષણ બળ તો વિદ્યાર્થી મિત્રો સરકતું ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે તો જ્યારે કોઈ પણ પદાર્થ ગતિની અવસ્થામાં છે અને તેને ગતિમાં જ રાખવા માટે જે બળ આપવામાં આવે છે તે દરમિયાન બંને પદાર્થની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે અથવા તો જે બળ ઉત્પન્ન થાય છે એને સરકતું ઘર્ષણ બળ કહેવામાં આવે છે તો સરકતું ઘર્ષણ બળ કોને કહીશું તો ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે જે બળ આપવામાં આવે છે ત્યારે બંને સપાટી પર ઉદ્ભવતા બળને શું કહેવામાં આવે છે સરકતું ઘર્ષણ
જ્યારે સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે જે બળ આપીએ છીએ ત્યારે બે સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે એને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે અને તેવી જ રીતે જો ગતિમાન પદાર્થ છે એની ગતિ ચાલુ જ રાખવા માટે જે બળ આપવામાં આવે છે તે દરમિયાન બંને પદાર્થની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે સરકતું ઘર્ષણ બળ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે સ્થિર અવસ્થામાં રહેલો જે પદાર્થ છે એ પદાર્થને ખસેડવો સરળ છે કે મુશ્કેલ છે અને ગતિમાં રહેલો જે પદાર્થ છે એ પદાર્થને ગતિ કરાવવું સરળ છે કે મુશ્કેલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે જો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ છે એને ગતિ કરાવવો મુશ્કેલ પડે છે પરંતુ જો ગતિમાં રહેલો જ પદાર્થ છે અને એની ગતિ ચાલુ રાખવી છે તો તેને ગતિ કરાવવાનું કેવું જોવા મળે છે સરળ જોવા મળે છે એટલે કે આના પરથી આપણે કહી શકીએ કે જે સરકતું ઘર્ષણ બળ છે એ સરકતું ઘર્ષણ બળ સ્થિર ઘર્ષણ બળ કરતા કેવું જોવા મળે છે તો સરકતું ઘર્ષણ બળ સ્થિર ઘર્ષણ બળ કરતા ઓછું હોય છે એટલે કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થને ગતિ કરાવવું મુશ્કેલ પડે છે પરંતુ ગતિમાં રહેલી કોઈ પણ વસ્તુ છે એને ગતિ કરાવવી કેવી જોવા મળે છે સરળ જોવા મળે છે જેને કારણે આપણે કહી શકીએ છીએ કે આ જે પણ કોઈ સરકતું ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું જોવા મળે છે ઓછું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પણ કંઈ સમજ્યા તેને લગતા કેટલાક પ્રશ્નો સમજીએ તો પહેલો પ્રશ્ન છે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો જણાવો એટલે આપણે સમજ્યા તે પ્રમાણે કે ઘર્ષણ બળ પર કયા કયા પરિબળો અસર કરે છે તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળોમાં પહેલું છે ઘર્ષણ બળ સંપર્કમાં રહેલ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે ખરબચડી કે લીસી સપાટી પર આધાર રાખે છે જો સપાટી લીસી તો ઘર્ષણ બળ ઓછું અને જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે છે તેવી જ રીતે બીજા નંબર પર ઘર્ષણ બળ સપાટીના દ્રાવ્યની જાત પર આધાર રાખે છે એટલે કે લોખંડ કોન્ક્રીટ રબર વગેરે જે સપાટીની જાત છે એના પર પણ આધાર રાખે છે ત્રીજા નંબરે છે પદાર્થના દળ પર ઘર્ષણ બળ આધાર રાખે છે પદાર્થનું જે દળ છે એના પર પણ ઘર્ષણ બળ આધાર રાખે છે જેમ પદાર્થનું દળ વધુ તેમ ઘર્ષણ બળ વધારે જોવા મળે છે અને એવી જ રીતે ચોથા નંબરે છે ઘર્ષણ બળ તાપમાન પર આધાર રાખે છે તો આમ અહીંયા જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર પર સપાટીના દ્રવ્યની જાત પર પદાર્થના દળ પર તેમજ તાપમાન પર આધાર રાખે છે તેવી જ રીતે નવો પ્રશ્ન છે ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે કઈ રીતે એટલે કે ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર કઈ રીતે આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો વસ્તુની સપાટીનો પ્રકાર ઘર્ષણ પર અસર કરે છે જ્યારે વસ્તુને કોઈ સપાટી પર ગતિ કરાવવી હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલ જોડાણ ને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું હોય છે તેથી ખરબચડી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુને ગતિ કરાવવું વધુ બળ જરૂરી છે આમ ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર રહેલો છે તેવી જ રીતે નવો પ્રશ્ન છે એક ઈંટને શણના કપડા વડે વીંટાળેલ છે અને બીજી ઈંટને પોલિથીનના કપડા વડે વીંટાળેલ છે તો આપેલ સપાટી પર કોને ગતિ કરાવવી સહેલી છે કેમ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે
કે પોલિથીનના કપડાં વડે વીંટાળેલ ઈંટને ગતિ કરાવવી સહેલી છે, કારણ કે શણના કપડાની સાપેક્ષે પોલિથીનનું કાપડ કેવું જોવા મળે છે? લીસું હોય છે. તેથી શણના કપડાં કરતાં પોલિથીનના કપડાં પર ઓછું ઘર્ષણ બળ લાગે છે, તેથી તેને ગતિ કરાવવા ઓછું બળ લગાડવું પડે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન છે કે ભોંય તળિયા પર મૂકેલ ચટાઈને ગતિ કરાવવી સહેલી છે, પણ તે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો ગતિ કરાવવી અઘરી છે. શા માટે? તો આ પણ આપણે સમજી ગયા. તે જ પ્રમાણે બે સપાટીઓ વચ્ચે થયેલ જોડાણને લીધે ઘર્ષણ ઉદ્ભવે છે. જો બે સપાટીને મોટા બળથી એકબીજા પર દબાવવામાં આવે તો તેમની વચ્ચેનું જોડાણ મજબૂત થવાથી ઘર્ષણ વધે છે. તેથી ચટાઈ પર કોઈ પણ વ્યક્તિ બેઠેલ ન હોય ત્યારે તેને સહેલાઈથી ગતિ કરાવી શકાય છે, પરંતુ જો તેના પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો વધુ ઘર્ષણ ઉદ્ભવવાને લીધે ચટાઈને ગતિ કરાવવી અઘરી છે. અને તેવી જ રીતે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 અને 8 છે. પ્રશ્ન નંબર 7 છે, ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, ભારે બોક્સને ધક્કો મારતા તેના પર વિરુદ્ધ દિશામાં સપાટીનું બળ પણ વધુ લાગે છે, તેથી ઘર્ષણ બળ વધુ લાગે છે. તેથી સીમાને ઇકબાલ કરતાં વધારે બળ લગાડવું પડશે. અને એવી રીતે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 છે, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી ગયા છીએ કે બે સરકતા પદાર્થો એકબીજાના સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી ઘર્ષણ ઓછું લાગે છે. જેને કારણે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે સ્થિત ઘર્ષણ કે સરકતું ઘર્ષણ બંનેમાંથી કોણ ઓછું છે અને કેમ? તો અહીંયા સરકતું ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે, કારણ કે જ્યારે પદાર્થ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી, તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ કોઈ ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ જુદા જુદા પરિબળો પર આધાર રાખે છે. તેવી જ રીતે સ્થિત ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે? તો સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં લાવવા માટે બે સપાટી વચ્ચે જે બળ ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? સ્થિર ઘર્ષણ બળ. તેવી જ રીતે સરકતું ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે? તો જ્યારે ગતિમાન પદાર્થની ગતિ ચાલુ જ રાખવા માટે બે સપાટી વચ્ચે જે બળ ઉત્પન્ન થાય છે એને સરકતું ઘર્ષણ બળ કહેવામાં આવે છે. અને જો ગતિમાન પદાર્થ છે એને ગતિ ચાલુ રાખવા માટે બળ ઓછું આપવામાં આવે છે, જ્યારે સ્થિર અવસ્થામાં રહેલો જે પદાર્થ છે અને ખસેડવાનો પ્રયત્ન કરીએ કે એને ગતિ કરાવવામાં આવે છે ત્યારે બળ વધારે આપવામાં આવે છે. એટલે કે ગતિ કરેલ જે તે પદાર્થ છે એને સરળતાથી આપણે ગતિ ચાલુ રાખી શકીએ છીએ, જેથી કરીને કહી શકાય છે કે જે સરકતું ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘર્ષણ બળના બે પ્રકાર, સ્થિત ઘર્ષણ બળ અને બીજા નંબરે સરકતા ઘર્ષણ બળ વિશે સમજ્યા.